પંચો ભો ભક્તો બુન દીકરી ગાય કુંવાસી મારો ભગવાન ખૂબ ખમા કેશે હું થાનગઢનો વાસુકી નાગશું પટેલો પહેલા તો એટલું જ કેવું છે જીને હવનમાં હાડકા નાખ્યા એક વખત તમને ભેગા ના કરો તો મારું નામ બીજી વાર નહીં બોલાવાનો એવું પટેલો મજા તમારી બહુચર કલે કલે હસીરી તમારી વિહત મેરડીનું જોડકું કરે કલે હસીરી હોય તમારો વીર મહારાજ ખૂબ રાજી આ મોડવો કરવાનો તો અંત થઈ ગયું કઈક અલગ જ પટેલજી દાડ આયા ને એનો તો એવાય હું કે મેરડી નામથી આયા હોય ને એટલે આશીર્વાદ ના આલું તો જગતના અંદર દેવ ના કહેવાય પહેલી વાર કર્યો તારે 11 લેતા અને બીજી વાર તમે 4 જણા 3 જણા આયા હતા એટલે એ દાડ એવું બોલ્યો ભો કે પટેલ વેણ આલવું છે અને 7 વર્ષ ભૂવા પણ કોઈ દાડ કોઈને વેણ નહીં આલ્યું અને તારી બહુચર બોલાવડાવતી હોય તારી બહુચર કહેતી હોય એ જ હલાવડાવતી હોય તો વેણ આલવું બીજી કલમ નથી નાખી એક જ કલમ નાખી હતી એટલે હોળે હોળ મજા હતી પણ મારો ભગવાન એવું કહે કે બરોબર તમે આલીને ગયા ને પછી ના બીજા રવિવારે ગાડી હતી ને એટલે આ તમારે હગો થાય હગો થાય ને હા બાણો થાય એને એવું કીધું તું કે કનાગિયાર દીકરો નહીં ને એ મને દેવને ખબર છે દિવ્ય બોલી છે બે એટલે અમારે તો સિક્કા જ મારવાના હોય આવશે આવશે અને આવશે કોઈ મિનમેખ નહીં નહીં આવતો એનું પાછું કારણ અલગ છે અહીં ગાવું નહીં પણ મારો દેવનો ખાલી એક જ તમારા પટેલ જોડે હાલ કોલ રાખવાનો કે સુધરી જાવ તો મજા છે એમને નહીં બોલતો સુધરી જાઓ તો મજા હે હારા રસ્તે વળી જાઓ તો મારે તો પાયણું બાંધીને આલી જ દેવું ઘરે હોનું હોય પણ તિજોરી પડી હોય ને તો એની કિંમત ના હોય એ તમારા શરીર પર ચડે ને તો જ હોનાની કિંમત અંકાય એટલે હોનાથી કંઈ શોખતું નથી આપણે હીએ તો હોનાની કિંમત બાકી હોણીની દુકાનમાં પડ્યું હોય તો એમના જ પડ્યું હોય એ વસ્તી લઈ જાય ને પહેરે દીદાળ એની કિંમત અંકાય એટલે તમારા જોડે જો હોનું પડ્યું એ તો સાચું જ છે પણ એને જેવી રીતે તમારે પહેરવું અને જેવી રીતે સાચવવું એ તમારા હાથમાં છે દીકરો તો આલશે આલશે ને આલશે એમાં કોઈ મિનમેક જ નહીં આટલું બધું આલતા હોય દેવ તો એ કેટલો દીકરો ના આલી દીકરો ના આવે ને કુડે તો દેવીઓને દુઃખ લાગે ત્યાં જ અમારો દીવો કરવાવાળો એક વસ્તાર નહીં 11 એટલે તમને વસ્તીને દુઃખ લાગશે ને એના કરતાં વધારે દેવને દુઃખ હોય પણ તમે દેવના થઈ જાઓ તો પછી એમાં માતાઓને ભુવાને કે આપણે કોઈ વસ્તીને કશું કહેવાય નહીં મને ખબર છે કોના કેમ નહીં પણ મારે કહેવું નહીં બાકી હાથ જઈને બેર દુઃખ તું આવી જા આગળ હેડા પણ સમજી જાય એમાં મજા નહીં સમજે તોય આલીશ પણ પછી વટે આલીશ ચોખ્ખી વાત આ નાલું કદાચ પછી સુધરી જાય કે ના સારું આ તો ખરેખર હોના જેવું હોય તો કદાચ એમાં મજા આવે પછી લો આગળ આપવાનું